मकान के दारूनी फैक्ट्री। परिचितो बन्या काળી કમાણીના ભાગીદારો। એ વ્યક્તિઓ કે જેઓ રૂપિયા માટે કરવા લાગ્યા ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂનો ધંધો, એ પણ નકલી દારૂનો। જી હા, જામનગરના નેવી મોડા ગામમાં રહેતા હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા તથા શ્રીરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, જેમણે સાથે મળી ભાગીદારીમાં શરૂ કરી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી, જેના માટે રાજસ્થાનના અર્જુનસિંહ સોઢા તથા સૂર્ય પ્રતાપસિંહ રાઠોડને બોલાવી તેમની સાથે મળી હરદીપસિંહ જાડેજાની વાડીના મકાનમાં શરૂ કર્યું નકલી વિદેશી દારૂ બનાવવાનું। આલ્કોહોલ સ્પિરિટથી બનાવતા વિદેશી દારૂ। એ જે જામનગરના હરદીપસિંહ અને રાજસિંહ જે છે, આને ત્યાં એ બીજા જે અર્જુનસિંહ, સૂર્યપ્રતાપસિંહ, શેતાનસિંહ અને સાવરમલસિંહ, એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા। ટોટલ જે એલ્કોહોલ સ્પિરિટ 600 લીટરની આસપાસ કબજે કર્યો છે, જેની કિંમત છે 2,40,000। અને એલ્કોહોલ જે સ્પિરિટ છે, આથી જે ઇંગ્લિશ દારૂના જે ચપલા છે, આની જે સંખ્યા છે 1,056। આની કિંમત છે 1,50,000। પોલીસના દાવા મુજબ આલ્કોહોલ સ્પિરિટને જરૂરિયાત મુજબ ભેળસેળ કરી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા એલસીબીની ટીમે જ્યારે વાડીના મકાનમાં રેડ કરી, ત્યારે હરદીપસિંહ જાડેજા, શ્રીરાજસિંહ ઝાલા, અર્જુનસિંહ રાજપૂત, સૂર્યપ્રતાપસિંહ રાઠોડ, શેતાનસિંહ રાજપૂત, સાવરલાલ ઘેવરચંદ્ર મેવાડા કલાડ નામના વ્યક્તિઓને પકડી પડાયા। પોલીસને ઘટના સ્થળેથી એક મોટી ટાંકી, સ્પિરિટ, ફ્લેવર કલર મિશ્રણ, ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવેલ જથ્થો, આલ્કોહોલ સ્પિરિટ, પાઉચમાં લગાડવાના સ્ટીકર, રંગ પ્રવાહી, મોબાઈલ ફોન, 4-વ્હીલર કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ પછી જે એલ્કોહોલ સ્પિરિટ છે, આ એલ્કોહોલ સ્પિરિટથી દારૂ બનાવવા માટે, ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય, એ કેમિકલ એક 9 લીટર છે અને એક 4 લીટરના બે એક કેમિકલ છે। આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર, આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક 4-વ્હીલ કાર, ટોટલ 7,28,440 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે। દારૂ બનાવવા રાજસ્થાનથી વ્યક્તિઓ લાવ્યા। પોલીસ તપાસ મુજબ આલ્કોહોલ સ્પિરિટ, કેમિકલ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના બ્રાન્ડનો ફ્લેવર લાવવા માટે કલર પ્રવાહી, પાણીની ટાંકીમાં ભેળસેળ કરતા અને તેની કંપનીના નામે નકલી સ્ટીકર તથા ઢાંકણા લગાવી ભરતા। તો નકલી વિદેશી દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતા બીકરનો ઉપયોગ કરતા। ફેક્ટરીમાં પહેલીવાર નકલી વિદેશી દારૂ બનાવ્યો। એટલું જ નહીં, જે વ્યક્તિને નકલી વિદેશી દારૂ વેચ્યો તે પણ પકડાયો। પોલીસે જ્યારે આરોપીઓને પકડી તેઓની ક્રાઇમ કુંડળી ચકાસી તો ખુલ્યા તેઓના ગુનાહિત કારસ્તાનો। જે રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ છે, આના ઉપર ટોટલ 2 ગુના દાખલ છે। એક ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટીનો છે, આમે એક ગુનો દાખલ છે અને બીજો જે ગુનો છે એ જામનગરના પંચ A डिवीजन पुलिस स्टेशन में दाखिल થયેલ છે। આને અલાવા જે ધર્મેન્દ્ર સિંહ વિક્રમસિંહ જાડેજા છે, આને પણ ધ્રોલ કે અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે। ભગીરથ સિંહ મેરુબા જે જાડેજા છે, આને ઉપર પણ ધ્રોલ में પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે। અને જે આરોપીઓને એ લોકો દારૂ વેચ્યો છે, છત્રપાલ સિંહ અને એ લોકો, આ છત્રપાલ સિંહ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે। રૂપિયા માટે નકલી વિદેશી દારૂની ફેક્ટરી શરૂ કરનારા તમામ લોકો ઝડપાઈ ગયા છે અને હવે જેલ ભેગા કરી દેવાયા છે। જામનગરથી કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી।